કને તેરવે તો બમણો તેરવી દીધા જો બમણો કદાચ બિહાર આવત અને તારવે હતા ને દેવીઓ છો જગતમાં જતી ખરો દેવે તારા રંગમાં કોમી નાવ લો દિનેશભાઈ આજની વેળાએ આ મોઢમાં હું ચેર ખૂબ આવનારી દેવીઓ ખૂબ માડી માડી આજ આશી કદાચ આલી છે ભાઈ તો આશીમાં કોઈ ખમી નહીં મેલું અન પેટનો દુખાવો દરિયો જઈને નશાવાનો હું આખડાની માતા બોલું નશાવાનો મારો ભગવાન કે હા એ જે બતાવશે એ બરાબર બતાવશે એ ભોનમાં છે બે ભોન તમે ભટોળો બે ભોન થઈ જાય એમાં શું બેસાયું એ વિચારજો ભાઈ એટલા ભટોળો હજી ઊંઝા હોય ને બે ભોન હોય તો ભોનમાં આવજો વેળાએ હું ચહર બોલું છું મને કોઈના બાપની બીક લાગતી નહીં ભાઈ એમનું નેનું દેરું હશે અને નેના દેરાનો રઘવા હશે અને નેનું દેરું ઉઘરાણી કરી રહ્યો છે શિવ ને શિવનાથી મોટું હશે તો ઉલાળી મેળ છે ઉલાળી માથાની માતા બોલું પણ નેનું દેવા એના હાથનું હશે એમનું હશે તો ન્યાયમાં શંકર ને ઉભો કરી દેશે કે ઉભો રે મારો હક છે એવું વેળાએ મારો ભગવાન કે છે ભાઈ સુરેશભાઈ મજા આવનારા મહેમાનોને ખૂબ ખમા કીધું ભાઈ કે દિનેશભાઈ આવનારી આ કુવાસીઓ આ મહેમાનોને ખૂબ ધરેન ભાવથી એમને જમાડજો ભાઈ અને એમના આશી લેજો એ જમાડેલું છે જવાનું નહીં આન જો કદાચ રોટલો ઢોકળો હશે એ તારી માતા ઢુકડી રહેશે ચમચા ભાઈ શાંતિ મજા શું છે પેલા મોટા શાંતિ કદી રવાના ચાલુ છે બંધ થઈ જા મને જયારે વિશ્વા બેસે એટલા જ હું તારીખ મારા અને હું સિક્કો મારી દઉં તો ખોમી નહીં રહે ભગવાન પણ બરાબર મારો રોમા તેત્રી નહીં લખો ભાઈ અને બરાબર મારા તેત્રી નહીં બનતા હોય મારા કદાચ આ ભગવાન આટલું વેણ લખી દેતો છે બરાબર તેત્રી ના બને લે અને બરાબર તેત્રી નહીં બનતા હોય ભગવતસિંહ એવું વેળાએ મારો ભગવાન બોલતો છે ગણજો ભાઈ બરાબર તેત્રી ના બને એવું મારો રામ બોલે છે આ ચોત્રી પૂરા છે મારી ભાઈ ભાઈ આલી હું માતા શું ભાઈ મારી આજથી લેખ લખી દઉં છું માતા આજથી મારો ભગવાન લેખ લખી દેશે હું વેળાએ હું માતા કહું છું ધનસે માડી આ તારા ઘેર શેર માટેની ખોટ પૂરી કરવા માર છે અન આપવા ભાઈ વેળાએ મારો ભગવાન કહેશે વેળાએ હું આખડ માડી જો હોય મોઢો બંધાશે હોય ને તમારો વગણ નો આ બંધાવ તો મારું નામ આઈ બાપુ આજથી દાડા ગણતો થઈ જશે એવા મારા ચોતરી પડ્યા છે મારા ધૂણ્યામાં મારા કીધામાં કોઈ ખમી નહીં રહેવું વેળાએ પણ બરાબર કેશા ઝૂંટવી શું તારી માતા ભાઈ બરાબર રોમ લઈને ઉતરી શું ભાઈ આન કદા દીકરા તો જગતમાં ખૂબ હાલ દીધા આ બરાબર મારો ભગવાન આ બરાબર 51 કરો એવું વેળાએ મારો પ્રભુ બોલો છે ભાઈ બરાબર 50 ના બને ભગવતસિંહ અને બરાબર 51 નું જો વધાવો મારો રામ લખી દેતો છે એવું કદાચ જવું ના મોઢો હું ચહેર બોલતી છું ભાઈ બરાબર 50 ના બને 51 બન્યો ભાઈ ગણજો ભાઈ કેટલા બનાયા છે ભાઈ કે છે 45 માં વાળ ને ભાઈ વાળમાં જો તારા 51 કદાચ લખેલા મારી બરાબર જો પગ બાચી રહ્યો કદાચ મારો ભગવાન 52 ના લખાલે હજી વધાવો લખો હજી જો 52 નહીં બનતા હોય ભગવતસિંહ અને મારો ભગવાન તો વધાવો બનાવતો છે હું વેળાએ મારા બરાબર 52 ના બની લ્યા અરે 52 નું વેળ ના થઈ જાય 51 53 જો ભગવાન મારો બનાવતો છે દિનેશભાઈ બરાબર 52 ના બને ભાઈ 51 53 નો વધાવો થાય 48 આ કદાચ હું ચહેર આવ્યા છે અને 51 માર ચહેર નહીં કરે આવો બરાબર 52 પેઢી નું વેણ લાગે નકું તો ખરો બોલું છું મારો ભગવાન પાર પાડી દેશે ભાઈ અને કદાચ આવનારા મહેમાનોને હું ચહેર એવું કહેતી છું મારો ભગવાન 52 નું વેણ આલીને એવું બોલતો છે કોઈને શેર માટેની ખોટ હોય તો માથું નામે
લઈને જજો અને બરાબર 3 મહિને પ્રભુ મેલી દો તો આ થળાઈને પૂછજો ભાઈ ઓળાય દિનેશભાઈ માતા બોલું છું. મારો રોમ પાર પાડી દેશે એવી તારી છે કરી દેશે ભાઈ ધનજી માડી એવું વેળાએ મારો ભગવાન ખૂબ ખમાડે. બોલો ચહેરે માત કી જય. આગળ હેડાડી તો કેડી નું આજ સુરેશભાઈ માં જે થાય તી હેડાડી તો સહમાણી તું જબરી મારો પ્રભુ ડબરો છે જબરું મારી અને મારો રોમ કદાચ આ ચપ્પુ મજબૂત પાડી લાઈ સહમાણી અને બરાબર મારો રોમ કદાચ જો લખવા આવશે હા અને એમાં દિનેશભાઈ કદાચ મારો રોમા તું રોમા છે કદાચ જો તેહટ ના બનાવો એક વેણ બનાવો ભાઈ અને બરાબર તેહટ ના બનાવો અને બરાબર મારો રોમ જો આટલું વેણ લખ માં સુરેશભાઈ મારી એ બરાબર 63 નહીં બનાવે એવું મારો રોમ બોલ્યો છે ભાઈ. એવું જો મારો પ્રભુ આટલું વેણ બનાવી દે ને એમાં 63 નો વધાવો ના બનાવે અન વેણ લખાય તો એક શબ્દ કહી દે ભાઈ 15 હા 162 63 નતા બનાવવા ધનજી મારે જય ભાઈ નીચે હાર બોલી ધનજી માડી બોલો છો માં જા સુરેશભાઈ જગતમાં લાડા કરી ના લાવું તો મારું નામ છે માં ધનજી જેવું મારો ભગવાન આ બહાર બોલે છે ભાઈ. ભાઈ 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 લો બટોળો મજા માં ખરું ભાઈ. કેવું ભાઈ માડી ખૂબ મજા માં ફોજી હા જે દાડા કહેવા બે હવે દાડા કલાક ઓછો પડશે ઓબરી ની માડી આજ મજા બોલું છું આજ મજા બોલું છું એટલા વેળા લઈને જોડતી છું ને વેળા લઈને આજ મોઢવા ખમા મજાનો દાળો છે આજ ખમા મજા જ બોલું છું ખમા મજા જ ધનજી આવનારી કુવાશોને ખૂબ ખમા ભાઈ માં જે જેવો ભાવ લઈને આવ્યો એવું આ થોડો મેલીજો એનો રોમ 3 મહિને પાર પાડશે એવું મારા ભગવાન કી છે આ જગતમાં કોઈ દીકરા ના હાલવા વાળો હોય તો મારા હાકડા મોઢા હાલજો જો દીકરા ના હાલજો તો મારું નામ ચહેર નો કહેવાય ખરું ભાઈ. જો મારો ભગવાન પાર પાડી દેજો જય ચર માં કી જય. માં ભાઈ ધનજી દેવી રાજેશભાઈએ નાથું નમાયું છે દેવી કોઈ દુઃખ મટાડનારું મળતું નહીં. એ ધણી લો ભગુભાઈ એક વેણ આલવું છે ભાઈ ભાઈ મારો રોમ એટલું વેણ લખે તારા હાથમાં તો ખાને કે વેણ મારો રોમ બની દે એ વેણ બનો વધાવ ના થાય ભાઈ બધાઓ કર્યો છે ભગુભાઈ વધાવ આલવું નહીં માડી એક રોમ આટલો વેણ બનાવી દે તારા હાથમાં કેમ બે વધાવા કર્યા ભાઈ ભાઈ એક વેણ આલુ છે ભગુભાઈ બરાબર મારો પ્રભુ હાથ ના કહેવાય હાથ ના થાય ને વેણ થઈ જાય એવું વેળાએ મારો પ્રભુ બોલ્યો છે ભાઈ હાથ જ છે હાથ જ છે માડી ભગુભાઈ. ચહેર સપાડે છે જય ભગુભાઈ માં હું તો કુવાસીના કુકવાની માતા છે કુવાસીનો કુકવો થાય નું માતા રાડ પાડે ભાઈ લો મારો રોમા 13 નહીં લખો ભાઈ આન બરાબર ભગુભાઈ 13 નહીં બનતા હોય મારો રોમ 12 14 લખા જા ભાઈ આન વેણ બની જાય આટલું વાળો ને ભાઈ આજે મારો ભગવાન આ 17 ના લખા સુરેશભાઈ એક વેણ કહેજે ભાઈ 17 ના બને એક વેણ થાય છે ભાઈ લો ભગુભાઈ એક વેણ આલું છે હોળ છે એક જો વેણ હોળ છે માં અત્યારે તમે ના કીધો માડી હા હાથ હોળ નું વેણ છે મારી છે હોળ કણનું વેણ છે આ વેણ જ આલ્યું ના એ હોળ કણ નું વેણ છે વેણ છે આ વેણ આલ્યું છે છ માં મારી ભગુભાઈ નવ નહીં કહેવા માડી 11 છે નવ નહીં કરવા એવું કીધું કહેવા જ માં નહીં ભાઈ એવું માતા હાથ આજે વેણ બને છે સુરેશભાઈ બતાવો છે ભગુભાઈ આટલા વેણ ફૂટતું હશે તો મારો રોમ લખશે સ વેણ લ્યો વેણ આલ્યું ભગુભાઈ કુવાસીને કદાચ પગ કપાવા હેડે હતા હું ચહેરને લેબડો બતાવ્યો માં ધન છે હું ચહેરને ગોપ બતાવ્યો તો લેબડો બતાવ્યો ભાઈ
તે લેબડો ખોટો ના થાય ને ગોગો ખોટો ના થાય. પૂરું કર્યું માં. રઘુભાઈ આજ હવાઈ મજા માં એક કુવાસીનું મજા માડી વેળા લઈને લેબડાની ના કોકની સંભાળ લેજો વેળા મારો રોમ પાર પાડી દે હવે. બાય બાય એવું વેળાએ હું આખાણાની માતા કીધું ભાઈ કદાચ ચોક વેળા લઈને ધૂણીએ છું ઘડી બે ઘડી કદાચ ખમા કીધી છે તો મારી ખમામાં છો આખું પાછું નહીં થાય એવું થાય મારો ભગવાન. લ્યો ખૂબ મજા ભાઈ મજા મજા ભાઈ એક વધાવનો ખુશ આટલો ભાઈ બાય 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 એટલે મારો પ્રભુ બરાબર વધાવો બનાવો ધન છે માડી અને આ વધાવો બરાબર મારો રોમ 18 ના લખો લાવો સીધા પાઠ ઉપર 18 નહીં કરવા ભાઈ 18 ના થાય ને વધાવો જો મારો પ્રભુ બનાવી દેતો છે ભાઈ એવું વેળાએ હું માતા બોલતી છું ભાઈ 12 ને 4 હોળ થયા.